તો અમદાવાદના સીજી રોડ પર આવેલ મોકા રેસ્ટોરન્ટને ફૂડ વિભાગે દંડ ફટકાર્યો છે. ગ્રાહકની રોટલીના ટોપલામાં જીવાત નીકળતા દંડ થયો. ફૂડ વિભાગે રેસ્ટોરન્ટને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. ગ્રાહકે જીવાત નીકળવાનો વિડીયો વાયરલ કર્યો હતો અને ગ્રાહકે વાંધો ઉઠાવતા હોટલ સ્ટાફે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. ગ્રાહકે બિલ માંગતા મેનેજરે ગલ્લા તલ્લા કર્યા હતા. ગ્રાહકે અમદાવાદ મનપામાં રજૂઆત કરતા કાર્યવાહી કરાઈ છે. જે બાસ્કેટમાં રોટી અમારી જે સર્વ કરવામાં આવી ટેબલ પર, એ રોટીની જગ્યાએ જીવડા સર્વ કરવામાં આવે ને એવી એક અનુભૂતિ થઈ. કેમ કે રોટી એમણે જેવી બાસ્કેટ અમારા ટેબલ પર મૂક્યું ને એટલે અંદરથી બાસ્કેટની અંદર જે જીવડા રહેલા હતા એ તરત જ બધા ટેબલ પર આમથી આમ ફરવા લાગ્યા. એટલે એ ફરતાની સાથે જ મેં ત્યાં રેસ્ટોરન્ટના જે જવાબદાર વ્યક્તિઓ એ લોકોને વાત કરી. એમણે બિલ પણ આપવાની ના પાડી અને એ બિલ આપવા માટે બી 10 થી 15 મિનિટ મેં એમના જે મેનેજર હતા, ત્યાં કેશિયર હતા, એ દરેક લોકોને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે બિલ અમારે લઈ લો. તેમણે બિલ પણ લેવા ના પાડી, સ્કેનર પણ આપ્યું નહીં